મિત્રો, ગરમીમાં અચાનક શરીર બહુ ગરમ થઈ જાય છે, માથું ભારે લાગે છે, ચક્કર આવે છે, તો આ નોર્મલ નથી. ઘણા લોકો આ લક્ષણોને ઇગ્નોર કરે છે, પણ આ બધા બોડી ઓવરહીટ થવાના લક્ષણો હોઈ શકે છે. ગરમીમાં કે ઉનાળામાં બોડી ઓવરહીટ ત્યારે થઈ જાય છે જ્યારે શરીર પોતે પોતાની જાતને ઠંડુ રાખવામાં ફેલ થઈ જાય છે. ખાસ કરીને જ્યારે તમે બહાર તડકામાં વધારે સમય રહો છો ત્યારે, અથવા તો પછી પાણી ઓછું પીવો છો ત્યારે, અથવા બોડીમાંથી મીઠાની ઉણપ થઈ જાય છે ત્યારે. એ સમયે બોડી ટેમ્પરેચર વધી જાય છે અને તમને થાક, ચક્કર અને વીકનેસ ફીલ થવા લાગે છે. આના મુખ્ય લક્ષણો છે ઘણી તરસ લાગવી, ચક્કર આવવા, માથું દુખવું, પરસેવો ઓછો આવવો કે પછી વધારે પડતો આવવો, અને ક્યારેક ઉલટી જેવી ફિલિંગ આવવી. પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે થોડા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને બોડીને બચાવી શકો છો. સૌથી પહેલું, પૂરતું પાણી પીવું. દિવસમાં ઓછામાં ઓછા 7 થી 8 ગ્લાસ પાણી જરૂર પીવું. બીજું, લીંબુ પાણી, છાશ કે નાળિયેર પાણી જેવા પીણા પીવા જોઈએ. તે તમને હાઇડ્રેટ રાખે છે અને બોડીને ઠંડક આપે છે. ત્રીજું, ડાયરેક્ટ તડકામાં જવાનું ટાળવું જોઈએ. બહાર જાઓ ત્યારે ટોપી અથવા તો છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. ચોથું, હળવું અને સરળ ભોજન લેવું જોઈએ. ફળ અને શાકભાજી વધુ ખાવા જોઈએ. જો આ લક્ષણો વારંવાર દેખાતા હોય અથવા તો વધારે ગંભીર થઈ ગયા હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આવી સિમ્પલ હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.